માંગરોળ તાલુકા મથકના મોસાલી ગામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સખી મંડળોને ધિરાણ આપવાની યોજના અંતર્ગત 1.5 થી 6 લાખ સુધીનું લોનનું વિતરણ કરાયું। બેંક ઓફ બરોડા સુરત જિલ્લા કક્ષાના ખેતીવાડી વિભાગના હેડ વિપુલ ટીલાડા અને મોસાલી બેંક ઓફ બરોડા શાખાના મેનેજર નિખિલ ભારદ્વાજ દ્વારા લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું। બેંકના ખેતીવાડી વિભાગના હેડ વિપુલ ટીલાડાએ જણાવ્યું હતું કે સુરત ગ્રામ્યની જંખવાવ રેટ ઉમરપાડા તડકેશ્વર બોધન સહિત 6 જેટલી બેંક શાખાઓ મારફત 1 કરોડથી વધુની લોન વિતરણ કરવામાં આવે છે। સરકાર અને બેંક દ્વારા સખી મંડળને ધિરાણ આપવાની યોજના અંતર્ગત 1.5 લાખથી 6 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ લોનનો સદુપયોગ કરી નાના ઉદ્યોગો શરૂ કરી પોતે પરિવાર સાથે પગભર બને અને અન્ય લોકોને સાથે રોજગારી આપે, સામાજિક અને આર્થિક તેમની પ્રગતિ થાય એવા મૂળ હેતુથી સરકાર અને બેંક લોનનું વિતરણ કરે છે। આ કાર્યક્રમમાં બેંકના કર્મચારીઓ અને મિશન મંગલમના બહેનો હાજર રહ્યા હતા। આ લોનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ગામડાની બહેનો છે એ આ લોન લઈ અને લોનનો સદુપયોગ કરે તથા પોતાના પગભર થાય, પોતાનું તથા આજુબાજુના ગામડાનું, પોતાનું સમાજનું એક પ્રગતિ થાય એવી બેંક તથા સરકારની યોજના છે આ સખી મંડળને લોન આપવાની। તે અંતર્ગત અમે આજે ઓછામાં ઓછી 1 કરોડ રૂપિયાની લોન સેન્કશન કરેલી છે સખી બચત મંડળને। અમારો મુખ્ય ઉદ્દેશ સરકાર તથા બેંકનો એ જ છે કે વધુમાં વધુ બહેનો લાભ લે, વધુમાં વધુ બહેનો આ પૈસાથી એક કોઈપણ પ્રકારના નાના નાના ગૃહ ઉદ્યોગ ચલાવે, એમાંથી એક એમની આવક થાય, એમનું તથા સમાજનું એક પ્રગતિ થાય તેવી બેંક તથા સરકારની આ યોજના છે। થેન્ક યુ।